છેલ્લા 3 મહિનાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ 2024 ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગુજરાતભરના તમામ મહાનગરો તેમજ જિલ્લાના અધ્યક્ષ માટેના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે। પરંતુ આ બાબતે એક જોવા જેવી વાત એ છે કે તાજેતરમાં જેનું નામ ખૂબ વિવાદોમાં આવ્યું હતું એવા જયંતિ સરધારાએ પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે। બસ પાર્ટીના તમામ કાર્યકર્તાને ફોર્મ ભરવા માટેની છૂટ હોય છે। મને પણ ઈચ્છા થઈ કે ભાઈ હું મારા ધંધામાં ને મારું બધું વેલ સેટ છે અને પાર્ટીના કામમાં સેવા કરવા માટેની તત્પરતા છે। પાર્ટી મને તક આપશે તો હું આ તક ઝડપી અને પાર્ટીનું કામ કાયમ માટે કરીશ। પાર્ટીનો વિષય છે, પાર્ટી મોકો આપશે તો અમે કામ કરશું। પાર્ટીના અમે સ્વયંસેવક છીએ, કાર્યકર્તા છીએ, કરશું કામ। ત્યારે સમગ્ર મામલા વિશેની માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સાહિલ સપા પાસેથી। જી સાહિલ, વિવાદોમાં રહી ચૂકેલા એવા જયંતિ સરધારાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે, શું છે સમગ્ર વિગત? જી નિધિ, ચોક્કસથી જે રીતે વાત કરીએ તો રાજકોટ શહેર ભાજપના પ્રમુખની વરણી માટે સવારથી જે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે તેમાં અનેક ભાજપના આગેવાનોએ છે તે આ ફોર્મ ભર્યું છે પ્રમુખની વરણી માટેનું। ત્યારે હવે જે વિવાદમાં રહી ચૂક્યા છે, થોડા સમય પહેલા જ જે વિવાદ થયો હતો પીઆઈ પાદરિયા ઉપર ખોટા આક્ષેપો કરનાર જે જયંતિ સરધારા દ્વારા પ્રમુખની વરણી માટેનું જે ફોર્મ છે તે ભરવામાં આવ્યું છે। પ્રમુખ પદ માટે જે આવા વ્યક્તિ જયારે ફોર્મ ભર્યું છે ત્યારે અનેક ચર્ચાઓ છે તે જોર પકડ્યું છે। હવે જે અનેક આગેવાનોએ ફોર્મ ભર્યું છે ત્યારે કોને પ્રમુખ પદ સોંપવામાં આવશે તેના ઉપર પણ હાલ સવાલ છે તે એક ઉભો થઈ રહ્યો છે। પરંતુ સાહિલ, એ પણ પ્રશ્ન છે કે ભારતીય જનતા પાર્ટી શું આ પ્રકારના વિવાદિત વ્યક્તિઓને પ્રમુખ પદ સોંપશે ખરું? જી નિધિ, ચોક્કસથી જે રીતે વાત કરીએ તો જે રીતના જે સંજય પાદરિયા ઉપર જયંતિ સરધારાએ જે અનેક ખોટા આક્ષેપો કર્યા હતા અને જે વિવાદ સર્જાયો હતો, હથિયાર તેમની પાસે સંજય પાદરિયા પાસે હોવાનો ખોટો જે રીતના વાત પોલીસને કરી હતી અને ખોટી ફરિયાદો નોંધાવી હતી, તે બાદ અનેક વિવાદ છે તે સર્જાયો હતો, અનેક આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા હતા। ત્યારે આ જે વિવાદ આખો સર્જનાર વ્યક્તિ છે કે આખો વિવાદ એ રીતના હતો કે જયંતિ સરધારા છે તે પીઆઈ પાદરિયા ઉપર હુમલો કરતા હોવાના સીસીટીવી સામે આવ્યા હતા અને જે રીતના જયંતિ સરધારાએ છે તે આખી જે પોલીસને માહિતી આપી હતી તેના વિરુદ્ધમાં આખું સીસીટીવી સામે આવ્યા હતા। તેમના નિવેદન જે ફરિયાદ કરતા વિરોધી જે સીસીટીવી સામે આવતા ત્યારે આ વ્યક્તિ છે તે ખોટા સાબિત થયા હતા અને હવે આ વ્યક્તિએ જયારે પ્રમુખ પદ માટેની ફોર્મ છે તે ભર્યું છે ત્યારે હવે જો ભાજપ સંગઠન જે રીતના કહીએ કે આમને પ્રમુખ પદ સોંપશે તો અનેક વિવાદો છે તે સંગઠનમાં થવાની શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। અને સાહિલ, આ પ્રકારના વિવાદિત વ્યક્તિઓ જ્યારે પ્રમુખ પદ પર આવે તો તેની કેવી અસર થાય? જે રીતના ચોક્કસથી જે આપે વાત કરી કે જો આવા વિવાદાસ્પદ વ્યક્તિ જયારે પ્રમુખ પદ માટે ફોર્મ ભરે ને જો સંગઠન એટલે કે ભાજપનું જે પ્રદેશ સંગઠન જો એમને પ્રમુખ પદ આપે તો અનેક વિવાદો છે તે ઉભા થઈ શકે છે। જે રીતના સંગઠનમાં કહીએ કે ફાટા પણ છે તે પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જે અત્યારે તેમના દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યું છે, જો તેમના જો પ્રમુખ પદની વરણી કરવામાં આવે, તેમને જો પ્રમુખ પદ સોંપવામાં આવે તો તેમનું જે વિરોધી પક્ષ કહીએ કે વિરોધી જેમ તેમના હોય તે ભાજપને પણ જે રીતના કહીએ કે બહુ મોટું નુકસાન છે તે થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જો ભાજપ તેમને પ્રમુખ પદ આપશે તો સંગઠનમાં કહીએ કે એક મોટો ફાટો છે તે પડી શકે છે। સાહિલ, ખૂબ આભાર।